12મી માર્ચે પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધી આશ્રમમાં સમીક્ષા કરવા પહોંચ્યા છે। સીએમ આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ સ્થળની મુલાકાતે ગાંધી આશ્રમની મુલાકાત કરીને તૈયારીની સમીક્ષા કરી, કારણ કે આવતીકાલે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે। 1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃ વિકાસ કરવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધી આશ્રમની મુલાકાત પહેલા સીએમની વિઝિટ, આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ સ્થળની મુલાકાત, 1200 કરોડના ખર્ચે આશ્રમનો પુનઃ વિકાસ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી આશ્રમની મુલાકાતની તૈયારીની સમીક્ષા કરવા માટે હાલમાં પહોંચી ચૂક્યા છે। આવતીકાલે 12 માર્ચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે લેવા આવવાના છે। ત્યારે ખાસ આજે આ તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં પહોંચી ચૂક્યા છે। એક અલગ રૂટનું પણ ઉદ્ઘાટન કરશે આવતીકાલે પીએમ મોદી। ત્યારે આવતીકાલે આ ખાસ કાર્યક્રમ, જેમાં સીએમ હાલમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તૈયારીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના। આવતીકાલે 12 માર્ચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે। ત્યારે આશ્રમને રીડેવલપમેન્ટ કરવામાં આવશે। જે અલગ અલગ પ્રોજેક્ટ્સ છે આસપાસ તેનું રીડેવલપ કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન કરનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પરંતુ આખું જે 55 એકરમાં જે વિકાસ કાર્યો હાથ ધરાનાર છે, જે આશ્રમ ભૂમિ વંદના જે કાર્યક્રમ છે, જે આશ્રમ ભૂમિ વંદના એટલે કે ત્યાં આસપાસ જે રીડેવલપમેન્ટ થવાનું છે તેનું ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લેનાર છે। 1200 કરોડનો તેમાં ખર્ચ થશે, પરંતુ આવતીકાલનો જે આ કાર્યક્રમ છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। તો જે આખો ગાંધી આશ્રમનો જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, એટલે કે જે 55 એકરની અંદર આખું જે નવેસરથી ડેવલપમેન્ટ થવાનું છે, તેની જે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે આખું જે કાર્યક્રમ યોજવાનો છે, તે પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ અત્યારે અહીંયા વિઝિટે પહોંચ્યા છે। ખાસ કરીને આખો જે તૈયારીઓ કરવામાં આવી છે તે કયા પ્રકારની છે, બીજી તરફ જે આખો આશ્રમ જે રીડેવલપ થઈ રહ્યો છે તે રીડેવલપ આશ્રમ પાછળ જે કહી શકાય કે બાપુનો આત્મા એ જ રહેશે, પરંતુ માત્ર અહીંની જે જગ્યા છે તે બદલાશે। તે થીમ હેઠળ આખું જે તૈયારીઓ કરવામાં આવી છે તેની અત્યારે સીએમ વિઝિટ કરી રહ્યા છે। વાત કરવામાં આવે ગાંધી આશ્રમની, તો ગાંધી આશ્રમના જે અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં અત્યારે સીએમ વિઝિટ કરશે, તેના અંદર જે 1200 કરોડના ખર્ચે જે આખો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે ગાંધી આશ્રમનો, ત્યાં અત્યારે સીએમની વિઝિટ છે ભૂપેન્દ્રભાઈ પટેલની। ખાસ કરીને અહીંયા વ્યાખ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, સોવિનિયર, ફૂડ શોપ તથા ફૂડ કોર્ટ સહિતની જે સુવિધાઓ અહીંયા ગાંધી આશ્રમે આવનારા લોકોને મળી રહે તે માટેનું જે આખું નવું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે। ખાસ કરીને જો આખા આશ્રમની ઇતિહાસની વાત કરવામાં આવે તો 1970માં અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો, અને હવે તેનું રિનોવેશન એટલે કે અંદાજિત 100 વર્ષ બાદ, એટલે કે 107 વર્ષ જેટલો લાંબો જેનો ઇતિહાસ છે, તેનું હવે રીડેવલપ કરી અને ન માત્ર ગુજરાત કે અમદાવાદના લોકો, પરંતુ દેશભરના પ્રવાસીઓ કે જે ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે તે ગાંધીજી સાથે જોડાય, ગાંધીજીના જે વિચારો હતા તેના સાથે જોડાય, તે માટેનું આખું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અને તેના જ માટે જે તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે। આખરી તૈયારીઓ જોવા માટે સીએમ અહીંયા પહોંચ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ નાનામાં નાની વસ્તુ છે તેની વિઝિટ કરી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે આખું અહીંયા ગાંધી આશ્રમમાં જે ચરખો સહિત જે ગાંધીજીના અમૂલ્ય જે વારસો અહીંયા સાચવવામાં આવ્યો છે તે લોકો જોઈ શકે તે માટેનું જે અલગથી જે વ્યવસ્થા કરવામાં આવી છે તે લોકોને જોવા મળશે। જે કહી શકાય કે અહીંયા એક મહત્વનું એ છે કે જે આખા થીમ પર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેનો એકમાત્ર સબ્જેક્ટ એવો છે કે આવરણ નવું પરંતુ આત્મા જ એક। એટલે કે જે ગાંધી આશ્રમ 1970થી બન્યો ત્યાં સુધી, અત્યાર સુધી તેની આત્મા ગાંધીજી સાથે જોડાયેલી છે। ગાંધીજીનો આત્મા એક જ છે, પરંતુ તેની સાથે કહી શકાય કે જે આત્મા છે તે એક હતો, પરંતુ તેનું અનાવરણ એટલે કે આખો જે વિકાસ છે તે કરી અને નવેસરથી તેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે। અત્યારની આધુનિકતાનું એક કહી શકાય કે પરિચય આપતો જે કન્સેપ્ટ છે તે રાખવામાં આવે છે। બીજી તરફ જોવામાં આવે તો આખો જે ગાંધી આશ્રમ છે તે 55 એકરની અંદર જે 3.5 વર્ષથી જે મહેનત ચાલતી હતી તેના ફળશ્રુતિ રૂપે આખો આશ્રમ છે તે હવે નવેસરથી તૈયાર થઈ રહ્યો છે।